નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એની તૈયારીના ભાગરૂપે 1 માર્ક્સ પાક્કો કરી લઈએ. તો આપણે જમીનની માપણીને લગતા જે પ્રશ્નો પૂછાતા હોય છે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, 1 ગુંઠા બરાબર 101 મીટર થાય, બરાબર છે. 1 ગુંઠા બરાબર 33 બાય 33 ફૂટ થાય. 1 ગુંઠા બરાબર 1089 ચોરસ ફૂટ થાય. 1 ગુંઠા બરાબર 121 વાર થાય. 121 વાર એટલે 1 ગુંઠા જમીન. આપણે જનરલી કહેતા હોય કે કેટલા વાર જમીન છે, તો 121 વાર બરાબર 1 ગુંઠા. હવે 1 વીઘાની અંદર માપ અલગ અલગ હોય છે કે 1 વીઘા બરાબર અમુક જગ્યાએ 16 ગુંઠા હોય છે, તો અમુક જગ્યાએ 24 ગુંઠા પણ હોય છે. એટલે 1 વીઘા બરાબર 16 ગુંઠા અથવા તો 24 ગુંઠા. 1 વીઘા બરાબર 17,424 ફૂટ, બરાબર. આ ગુંઠાના માપ પ્રમાણે વીઘાનું માપ બદલાઈ શકે છે. આ ચોક્કસ માપ છે અને પરીક્ષામાં મોટાભાગે પૂછાતું હોય છે કે 1 એકર જમીન એટલે કેટલા ગુંઠા? તો 1 એકર જમીન એટલે 40 ગુંઠા. 1 એકર જમીન એટલે કેટલા વાર? તો 4,840 વાર જમીન એટલે 1 એકર જમીન બરાબર કહેવાય. 1 એકર જમીન એટલે 43,560 ફૂટ કહેવાય. 1 એકર જમીન એટલે 43,560 ફૂટ. 1 એકર જમીન એટલે વિદ્યાર્થી મિત્રો 2.5 વીઘા જમીન. 2.5 વીઘા જમીન અથવા તો 1.25 વીઘા જમીન. 24 ગુંઠાના માપ પ્રમાણે 1.25 વીઘા જેટલી જમીન 1 એકર જમીન બરાબર હોય, બરાબર છે. 1 એકર જમીન એટલે કેટલા હેક્ટર? મોસ્ટ આઈએમપી પરીક્ષામાં મોટા ભાગે પૂછાતો આ પ્રશ્ન છે કે 1 એકર જમીન એટલે કેટલા હેક્ટર જમીન? એટલે 0.40 હેક્ટર. 1 એકર જમીન એટલે 0.40 હેક્ટર જમીન. 1 હેક્ટર જમીન એટલે આશરે 4.25 વીઘા જેટલી જમીન. વીઘામાં ચોક્કસ માપ ન હોય એટલા માટે આવા પ્રશ્નો પણ જનરલી નથી પૂછાતા, પણ આપની જાણ સારું હું આ જણાવી રહ્યો છું કે 1 હેક્ટર જમીન એટલે આપણે ઉત્તર ગુજરાતની અંદર 4.25 વીઘા જેટલી જમીન થાય. સૌરાષ્ટ્રની અંદર અંદાજે 6 વીઘા જેટલી જમીન થાય. 1 હેક્ટર જમીન એટલે 100 ગુંઠા. આ ચોક્કસ માપ છે. 1 એકર જમીન એટલે 40 ગુંઠા અને 1 હેક્ટર જમીન એટલે 100 ગુંઠા. 1 એકર જમીન એટલે 40 ગુંઠા અને 1 હેક્ટર જમીન એટલે 100 ગુંઠા. 100 ગુંઠા. 1 હેક્ટર બરાબર કેટલા એકર? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે કે 1 હેક્ટર જમીન એટલે 2.47 એકર જમીન. 2.47 એકર જમીન એટલે 1 હેક્ટર જમીન. 1 હેક્ટર જમીન એટલે 10,000 ચોરસ મીટર જમીન. 10,000 ચોરસ મીટર જમીન એટલે 1 હેક્ટર જમીન બરાબર થાય. 10,000 ચોરસ મીટર જમીન એટલે 1 હેક્ટર જમીન. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? તો 100 સેન્ટીમીટર. 5મા ધોરણના ભણતા છોકરાને પણ આવડે, બરાબર છે. 1 મીટર જમીન એટલે કેટલી? 1 મીટરનું માપ કેટલું? 100 સેન્ટીમીટર. 1 વાર એટલે 3 ફૂટ. વિદ્યાર્થી મિત્રો, 3 ફૂટ બરાબર 1 વાર. 9 ફૂટ બરાબર 1 ચોરસ વાર. 9 ફૂટ બરાબર 1 ચોરસ વાર. 1 ઇંચ એટલે કેટલા mm? કેટલા મિલીમીટર? ઓકે, તો 25. 1 ઇંચ બરાબર 25 mm. 1 ગજ બરાબર 2 ફૂટ. ગજ એટલે હાથી. 1 ગજ બરાબર 2 ફૂટ. 1 કડી બરાબર 2 ફૂટ. 1 સાંકળ બરાબર 16 કડી. 1 સાંકળ બરાબર 16 કડી અને 1 સાંકળ બરાબર 33 ફૂટ. આમાંથી એક પણ માર્ક્સ જમીનની માપણીને લગતો આવે તો તમારે ખોટો ના જ પડવો જોઈએ. વારંવાર સાંભળો જેથી તમને જલ્દી યાદ રહી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી તમને કહું છું કે 1 હેક્ટર જમીન બરાબર 10,000 ચોરસ મીટર. 1 હેક્ટર જમીન બરાબર 2.47 એકર જમીન. 1 હેક્ટર જમીન બરાબર 100 ગુંઠા. 1 એકર જમીન બરાબર 40 ગુંઠા. 1 એકર જમીન બરાબર 0.40 હેક્ટર. તો આ હતા ઇમ્પોર્ટન્ટ જમીનની માપણીને લગતા સવાલો.